રાસાયણિક ખાતરો અને પેસ્ટિસાઇડના આડેધડ ઉપયોગથી જમીન બંજર બની રહી છે, ત્યારે છેલ્લા 5 વર્ષથી ખેડૂતો હવે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। પ્રાકૃતિક ખેતીમાં ઓછા ખર્ચે ખેડૂતો ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવી શકે છે। આદિવાસી વિસ્તારોમાં રાજ્ય સરકારના આત્મા પ્રોજેક્ટ થકી ખેડૂતોને સારી આવક અને ખેતી કરવા માટે પ્રેરણા પૂરી પાડવામાં આવી રહી છે। ત્યારે બારડોલીના આ ખેડૂતને પ્રાકૃતિક ખેતીમાં મળેલી સફળતા તમે જાતે જ નિહાળી લો। ખર્ચાળ બનતી ખેતી અને વધતા રાસાયણિક ખાતરોના ભાવોથી મધ્યમ અને ગરીબ વર્ગના ખેડૂતોને મુશ્કેલી પડી રહી હતી, પરંતુ સુરત જિલ્લાના મહુવા તાલુકાના વડિયા ગામના આદિવાસી ખેડૂતે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીને નવો રાહ બતાવ્યો છે। રાજ્ય સરકારના આત્મા પ્રોજેક્ટ હેઠળ વિવિધ જિલ્લામાંથી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે તાલીમ અપાઈ હતી। પ્રકાશભાઈએ આ પ્રાકૃતિક ખેતીની તાલીમ અંગે માર્ગદર્શન મેળવીને ખેતીની શરૂઆત કરી। આજે તેમની જમીનમાં સુધારો થઈ રહ્યો છે। રાસાયણિક ખેતીમાં ખર્ચાથી થાકી ગયા પછી હવે તેઓ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। પહેલા તો અમે પણ અમારા બાપ દાદા જે હતા તે તો ગાય આધારિત જ ખેતી ચાલતી, પરંતુ વચમાં થોડા દાયકામાં અમે પણ રાસાયણિક ખેતી કરી કે જેમાં રાસાયણિક ફર્ટિલાઇઝરનો ઉપયોગ, પેસ્ટિસાઇડનો ઉપયોગ અમે બધું કર્યું છે। પણ છેલ્લા અમે 3 વર્ષથી ઓર્ગેનિક ફાર્મિંગ તરફ વળ્યા। સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતના સુરત વિસ્તારના ખેડૂતો એક જ ચીલાચાલુ પદ્ધતિથી ખેતી કરતા, શેરડીમાં આડેધડ રાસાયણિક ખાતરો નાખતા હતા, પરંતુ પ્રકાશભાઈએ રાસાયણિક ખાતરને જાકારો આપી ખેતરમાં માત્ર ગૌમૂત્ર, જીવામૃત અને વનસ્પતિના અર્કનો પ્રયોગ કર્યો। પ્રાકૃતિક ખેતી કરવાથી જમીન સુધારા સાથે શાકભાજીમાં મીઠાશ પણ વધી છે। ચાલુ વર્ષે પણ તેમણે રીંગણ, ફ્લાવર સહિતના પાકનું વાવેતર કર્યું છે। આ તમામ જમીનમાં કોઈ પણ જાતની પેસ્ટિસાઇડ દવાનો ઉપયોગ થયો નથી। ગત વર્ષે પણ ઓર્ગેનિક શાકભાજી વેચીને બજારમાં અન્ય ખેડૂતો કરતા સારા ભાવ મળ્યા છે। પ્રાકૃતિક ખેતીથી જમીન બંજર થતી અટકાવવા સાથે શાકભાજીનું ક્વોલિટી ઉત્પાદન તૈયાર થયું। રાસાયણિક ખેતીમાં ધીમે ધીમે અમારી જમીન એક દેખાદેખીની ખેતી ચાલે છે, એમાં એટલે બંજર બનતી જાય છે। વધારે પડતું રાસાયણિક નંખાઈ જાય, પેસ્ટિસાઇડમાં ઉપયોગમાં થોડુંક આડેધડ થઈ જાય, એટલે એ જમીનમાં અળસિયું નાશ પામ્યું અને જમીન ધીમે ધીમે બંજર બનતી ચાલી। તો અમે આ જે પદ્ધતિ લાવ્યા સુભાષ પાલેકર પ્રાકૃતિક પદ્ધતિમાં એક દેશી ગાયના જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત અને આચ્છાદન એ કરવાથી અમને બહુ ફાયદો થાય છે। જમીનમાં અળસિયા ફરી ડેવલપ થવા માંડ્યા, જમીન ભરભરી અને પોચી થઈ ગઈ, અને બીજું એમાં ઉત્પાદન થયેલું શાકભાજી એનો મીઠાશ એટલો ટેસ્ટી છે કે જે લોકો લઈને ખરીદવા માટે તૈયાર છે અમારા પાસે। અને એના સારા રાસાયણિક ખેતીથી ઉત્પાદિત થયેલું શાકભાજી કરતાં અમને દોઢો બમણો ભાવ આપવા પણ તૈયાર છે, એટલે અમે વેચાણ વ્યવસ્થા પણ પોતાની રીતે જ કરીએ છીએ। રાસાયણિક ખેતીમાં ખેડૂતોને મજૂરી ખર્ચા પણ વધી જતા હતા, દવા, ખાતરના ખર્ચા પણ પોસાતા નહોતા। આજે પ્રકાશભાઈએ કરેલી ખેતીને જોવા માટે અન્ય ખેડૂતો પણ આવી રહ્યા છે। ઓછા ખર્ચમાં સારી આવક લેવા માટે તેઓએ આત્મા પ્રોજેક્ટ અને બાગાયત ખાતા દ્વારા પણ ખાસ માર્ગદર્શન મળ્યું છે। પ્રકાશભાઈએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી, તેને જોઈને ગામના અન્ય ખેડૂતોને પણ પ્રેરણા મળી છે। અને એમણે આ પદ્ધતિ દ્વારા શેરડી પાકની ખેતી કરી છે, ભીંડા પાકની ખેતી કરી છે, રીંગણ છે, ટમેટા છે, પછી મગફળી છે, તે બધું પાક એમણે વાવ્યા છે। અને તેમના શેરડી જે પ્રાકૃતિક રીતે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી તૈયાર થઈ તેના શુદ્ધ રસમાંથી દેશી ગોળ બનાવીને વેચાણ કર્યું છે। શાકભાજી પાકનું તાલુકા પંચાયતમાં સ્ટોલ પર વેચાણ કર્યું છે। બીજા ગ્રાહકો તેમને ઘરે આવીને લઈ જાય છે અને બીજા ખેડૂતોને પ્રોત્સાહિત પણ કર્યા છે, તેમના ગામના છે, આજુબાજુના ગામના। પ્રાકૃતિક ખેતીથી પકવેલા શાકભાજીના વેચાણમાં પણ મુશ્કેલી પડતી નથી। લોકો પણ ઝેરમુક્ત શાકભાજી ખરીદવા માટે ઉત્સાહ બતાવી રહ્યા છે। તેઓએ શેરડીમાંથી ગોળ બનાવીને મૂલ્યવર્ધક કરીને વેચાણ કર્યું છે। હજુ 5 વીઘામાં શેરડીનો પાક ઉભો છે, જેમાં પણ મૂલ્યવર્ધન કરીને ગોળ બનાવીને વેચાણ કરશે।